કે આ ગાદી તમારા પિતાની છે, તમારી આગળ દલીલ ન કરાય, તમારે આગળ બહુ વધારે પડતું બોલાય નહીં, પણ આજ દલીલ કરું તો મને માફ કરજો. તમે એમ કીધું ને કે અયોધ્યાની ગાદી મારા પિતાની છે, નહીં, મારા પિતાની નથી. પરંપરાગત આદિયાને મારા પિતાને આ ગાદી એને પિતાએ આપી, પિતાએ આપી. અયોધ્યાની ગાદીનો અસલી માલિક દેનાર બેજનાર સંપત્તિ સંપત્તિ આવી આ ગાદી અસલી માલિક કામ છે. અને બાપજી તમે વિચાર કરો કે અયોધ્યાની ગાદી ઉપર ખાલી મારું નામ બોલાવું, અયોધ્યાની ગાદી ભરતને મળે આટલું જ નામ બોલાણું છતાં મારી ત્રણેયને જીવા થયું, રામને વનવાસ જવું પડ્યું, મારા પિતાજીનું મૃત્યુ થયું. આવા પાપી ભરતને જો તમે અયોધ્યાની ગાદી ઉપર વિરાજમાન કરશો ને તો રસા રસા આ પૃથ્વી પાતાળમાં ઉતરી જાય. ગુરુદેવ હું આ ગાદી ન સ્વીકારું કે અમુક ના માટે અમુક વસ્તુ નકામી છે. પ્રમાણમાં લખ્યું છે કે ભાતી વસન બિનુ ભૂષણ ભાતી પિરતી બિનુ ભાતી વસન બિનુ ભૂષણ સૂત્ર બતાવ્યું છે રામાયણમાં. ખરેખર અદભુત. ભરતજી એમ કહે છે, બાપજી જેના શરીરમાં રોગ રમતા હોય, શરીરમાં રોગ રમતા હોય એના માટે રોગ રખવામાં ગમે એટલા ઘરેણા પહેરે પણ વસન કપડા ન પહેર્યા હોય તો ઘરેણાની કોઈ અને બીજું શરીર ભગવાને મનુષ્યનું આપ્યું છે, રામનું નામ ન નીકળે ને તો આ શરીર જ નકામું. અમુકના માટે અમુક વસ્તુ નકામી છે. આપણા સાહિત્યકારો કહે કે અતિથિ વગરનું આંગણું નકામું. આપણે આંગણે અતિથિ આવતું હોય ને અઠવાડિયે 15 દિવસે મહેમાન આવતું હોય તો એ આંગણું રૂડું લાગે. અતિથિ વગરનું આંગણું નકામું છે. અતિથિ વગરનું આંગણું નકામું, પાણી વગરની નદી નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી અને સૌભાગ્ય ચિહ્ન વગરની નારી પણ નકામી. બીજું સાહિત્યકારો ત્યાં સુધી કે પાકીટમાં પૈસા ન હોય ને તો પાકીટ એ નકામું. પાકીટ ઘણું બધું સારું હોય તો પૈસા ન હોય તો હું એને કરું. પાકીટમાં પૈસા ન હોય તો પાકીટ નકામું. અને અમુક વખત અમુક જગ્યાએ શોભે, અમુક જગ્યાએ શોભે. વ્યાપારી વનમાં ન શોભે. વ્યાપારી દુકાનના સ્થળે બેઠો હોય તો રૂડો લાગે. વ્યાપારી વનમાં જાય તો શું કરે? જો કે વેપારીનું કંઈ નક્કી નહીં, વનમાં જાય તો લાકડાનું શું કરી દે. વેપારી બુદ્ધિ છે ને. વ્યાપારી વનમાં ન શોભે. બીજું નિયમ કદી શહેરમાં હોય તો શહેર